અહીંયા આપણને આ બે ત્રિકોણવાળી આકૃતિ આપી છે, એમાં ક્વેશ્ચન માર્કવાળો નંબર શોધવાનો છે। તો જુઓ, આ જે અંદરની સંખ્યા છે એ સંખ્યા આપણને ક્યાં બહારની સંખ્યાઓ પરથી મળશે। તો આપણે શું કરીએ, સૌપ્રથમ 16, 9 અને 81 જોઈએ। એ કોઈકના વર્ગ છે। 16 એ કોનો વર્ગ છે? 4નો વર્ગ। 9 એ કોનો વર્ગ છે? 3નો વર્ગ। 81 એ 9નો વર્ગ થાય। તો હવે જે અંદરની સંખ્યા લખી છે એમાં સૌપ્રથમ કેટલા લખ્યા છે? 4, પછી કેટલા લખ્યા છે? 3, અને પછી કેટલા લખ્યા છે? 9। જુઓ, 439। એની ગણતરી આપણે કેવી રીતના કરી છે? એન્ટી ક્લોકવાઇઝ। તો નીચેના ત્રિકોણ માટે પણ આપણે ગણતરી કેવી રીતના કરવાની? એન્ટી ક્લોકવાઇઝ કરવાની છે। તો સૌપ્રથમ આપણે નીચેની સંખ્યા આપી જોઈએ। 64 એ કોનો વર્ગ થશે? 8નો વર્ગ। 100 છે એ કોનો વર્ગ થાય? 10નો વર્ગ। અને 49 છે એ કોનો વર્ગ થશે? 7નો વર્ગ। તો આપણે સૌપ્રથમ કઈ સંખ્યા લખીશું? 8, પછી કઈ સંખ્યા લખીશું? 10, અને પછી કઈ સંખ્યા લખીશું? 7। તો આ વચ્ચે જે ક્વેશ્ચન માર્ક છે તેમાં કઈ સંખ્યા આવશે? આ જે ક્વેશ્ચન માર્ક છે એમાં 8107, જે છે ઓપ્શન નંબર ડી।